વેલ મિહિર અને અમારા વાલા દર્શક મિત્રો, માનસિકતા એટલે એક સ્થિર વિચારધારણા, એક માનસિકતા હોય જેને આપણે ફિક્સ્ડ માઇન્ડસેટ કહીએ છીએ. ઘણી વખત કેવું હોય છે કે એમનો લર્નિંગનો જે આસ્પેક્ટ હોય એ પૂરેપૂરો દેખાતો નથી. તો મોટિવેશનની જરૂર કોને હોય છે? આજના દરેક યુથને મેડિટેશનના અલગ અલગ પ્રકારો છે, અલગ અલગ ટૂલ્સ છે, અલગ અલગ પ્રકારના સૂર છે કે જેના થ્રુ મેડિટેશન કરી શકાય છે. જ્યારે કોઈ સ્પોર્ટ્સ પર્સન કોઈ એક્ટિવિટી જ્યારે સ્પોર્ટ્સ રમતો હોય ત્યારે મોટાભાગે એના હાઈએસ્ટ બ્રેન વેવ્સ હોય અને એ ગામા વેવ્સ હોય. મેડિટેશન દ્વારા બ્રેન વેવ ઉપર આપણે કમ્પ્લીટલી કંટ્રોલ મેળવી શકીએ છીએ, પરંતુ એના માટે એક ચોક્કસ પ્રકારની પ્રેક્ટિસ જોઈએ. પહેલાં તો ઘણા બધા લોકો સ્કેપ્ટિકલ હોય કે મેડિટેશનથી કેવી રીતે આગળ વધી શકાય, અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને આપણે ખાસ કહેવાનું છે અહીંયા જે હાલ વિદ્યાર્થી તરીકેનું જીવન પસાર કરી રહ્યા છે. દર્શક મિત્રો, હવે આપણે આ શોના બીજા ભાગમાં વાત કરીશું રિમેનિંગ 3 ફેક્ટર્સ એટલે કે માઇન્ડસેટ, મોટિવેશન અને મેડિટેશન ઉપર. સિદ્ધાર્થ આપણને આના ઉપર ડિટેલ ગાઈડલાઇન પ્રોવાઈડ કરશે. સિદ્ધાર્થ, સૌથી પહેલાં તો તમે એ હવે સમજાવો કે માનસિકતા એટલે શું? વેલ મિહિર અને અમારા વાલા દર્શક મિત્રો, માનસિકતા એટલે એક સ્થિર વિચારધારણા. દરેક વ્યક્તિની અલગ અલગ વિચારધારણા હોય છે. ડેફિનેટલી દરેક વ્યક્તિ એના જીવનમાં જે પ્રોબ્લેમ્સ આવે છે અથવા તો એ પ્રોબ્લેમ્સ માટે જેવો પ્રતિભાવ આપે છે તેની માનસિકતાને આધારે આપે છે. એનું બોર્ન એન્ડ બોટઅપ જેવા સંજોગોમાં થયું છે એ પણ એની એક માનસિકતા ડિફાઇન કરી દે છે. એટલે માનસિકતા એ 2 પ્રકારની હોય. એક માનસિકતા હોય જેને આપણે ફિક્સ્ડ માઇન્ડસેટ કહીએ છીએ, અને બીજી માનસિકતા હોય જેને આપણે ગ્રોથ માઇન્ડસેટ કહીએ છીએ. મોટાભાગની વ્યક્તિઓ એક ફિક્સ્ડ માઇન્ડસેટ પ્રમાણે જીવન જીવતી હોય છે, અને એમાં ઘણી વખત કેવું હોય છે કે એમનો લર્નિંગનો જે આસ્પેક્ટ હોય એ પૂરેપૂરો દેખાતો નથી. પરંતુ ગ્રોથ માઇન્ડસેટ એટલે કે વિકસિત વિચારધારા એવી હોય છે કે જેમાં વ્યક્તિ હંમેશા લર્નિંગ કરતો રહે છે અને નવું નવું શીખતો રહે છે. બીજી વાત કરીએ આપણે એક પ્રકારના મોટિવેશનની. તો મોટિવેશનની જરૂર કોને હોય છે? આજના દરેક યુથને, આજની દરેક એવી વ્યક્તિને કે જેને સફળ થવું છે એને નાનો એવો એક સ્પાર્ક તો જોઈએ જ છે, જેને આપણે એક મોટિવેશન કહીએ છીએ. ડેફિનેટલી. તો આ મોટિવેશનને સમજાવવા માટે હું આપને એક સ્ટોરી સમજાવું, જેથી મારા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે આનું કેટલું ઇમ્પેક્ટ છે. આ એક સ્ટોરી એવી છે કે જે આપણે નાના હતા ને ત્યારે આપણને પંચતંત્રની વાર્તાઓ કહીને આપણા માતા પિતા બહુ સરસ મજાની વાર્તાઓ હતી. એ પંચતંત્રની આ એક વાર્તા તો નથી, પણ એના જેવી જ એક સ્ટોરી છે જેનાથી આપણને મોટિવેશન મળે છે. 2 ફ્રોગ હતા, 2 દેડકા. એકવાર તેઓ રમતા રમતા એક મોટા કૂવામાં પડી ગયા. ત્યાં ફ્રોગની ઘણી બધી જમાત હતી, એટલે બધા ફ્રોગ આજુબાજુ આવી ગયા અને એમને જોવા લાગ્યા. આ બંને ફ્રોગ અંદર તો પડી ગયા, પણ બહાર આવવા માટે બહુ ઝપઝપિયા કરવા માંડ્યા. એ સ્લોપ એવો હતો કે એ ઝડપથી ચડી શકતા નહોતા. જેટલી વખત ચડે એટલી વખત પડી જાય, અને થોડું ચીકણું પણ હતું, એટલે એમને ચડવામાં ને બહાર નીકળવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હતો. હવે થયું એવું કે આ બધા ફ્રોગ જે આજુબાજુ હતા એમણે એ બંનેને જોયા, એ બંનેને પ્રયત્ન કરતા જોયા, અને એમને એવું લાગ્યું કે આ બંને બહાર નહીં નીકળી શકે. એટલે એમણે એવું કહેવાનું ચાલુ કર્યું કે તમે છોડી દો આશા, તમે બહાર નહીં નીકળી શકો અને તમે થોડી વાર પછી મૃત્યુ પામશો. પરંતુ આ વાતો સાંભળીને એક ફ્રોગ હતો એને ઝપઝપિયા મારવાનું ચાલુ કર્યું, અને એને એ વાતો સાંભળી નહીં. હવે થયું એવું કે બીજો જે ફ્રોગ હતો, બીજો દેડકો હતો, એણે આ વાત સાંભળી અને પોતાના દિલમાં ઉતારી લીધી અને એને પ્રયત્ન કરવાના છોડી દીધા. થોડી વાર પછી એ ફ્રોગ તો મૃત્યુ પામ્યો. પરંતુ જે બીજો ફ્રોગ હતો, જે દેડકો હતો, એને ઝપઝપિયા મારવાના ચાલુ જ રાખ્યા, અને અલ્ટિમેટલી એક પોઈન્ટ એને એવો મળી ગયો કે એને એક એવો કૂદકો માર્યો કે સીધો બહાર નીકળી ગયો. હવે વાત એવી હતી કે જ્યારે બહાર નીકળી ગયો ત્યારે બાકીના બધા ફ્રોગ એની પાસે આવ્યા અને એને એવું કહેવા લાગ્યા
કે અમે તને આટલું બધું કહ્યું Yes. કે તું બહાર નહીં નીકળી શકે ડેફિનેટલી તો તું કેવી રીતે તારા મોમેન્ટમને કેરી કરી રહ્યો હતો અને Yes. કેવી રીતે બહાર નીકળ્યો, શું તારી એક વિચારધારણા શું હતી, એક મોટિવેશન શું હતું. યસ ત્યારે ફ્રોગે ફક્ત એક સ્માઇલ કર્યું યસ અને સ્માઇલ કરીને ત્યાંથી નીકળી ગયો. ઓકે ત્યારબાદ ખબર પડી કે એ ફ્રોગ ડીફ હતો, સાંભળી શકતો જ નહોતો. હો અને બાકીના જે બધા ફ્રોગ હતા ને યસ એની જે એક્ટિવિટી હતી ને Definitely. એને તો એ ઇન્સ્પિરેશન માનતું હતું, ચીયરઅપ કરતા હતા, એટલે એને એવું લાગતું હતું કે આ બધા મને ચીયરઅપ કરી રહ્યા ચીયરઅપ છે. કરી રહ્યા છે. એ ચીયરઅપથી બહાર નીકળી ગયો. એટલે મોટિવેશન આ એક એવું પરિબળ છે, જ્યારે તમને કોઈ ચીયરઅપ કરે, એક મોટિવેટ કરે, એટલે ઓકે જેમ હનુમાનજીએ આખો દરિયો લાંઘી નાખ્યો હતો Yes, એવી રીતે definitely. માણસ ક્યાંય ને ક્યાંય નીકળી જાય. તો આની અંદર છે ને બીજો એક પર્સપેક્ટિવ હું મારી તરફથી એડ કરું કે જે મારા મગજમાં આવી રહ્યો છે કે તમે કીધું કે એ દેડકો છે ને સાંભળી નહોતો શકતો. ચલો માની લઈએ કે કદાચ એ દેડકો સાંભળી શકતો હોત તો હું એવું કહું કે જેટલા લોકો એને કહેતા હતા કે બહાર આવી જા તો એ દેડકાએ એવું કર્યું કહેવાય એના માઇન્ડસેટ પ્રમાણે કે ઇગ્નોર ધ નોઇઝ. યસ તમે એ લોકો શું કહી રહ્યા છે એમનું ના સાંભળો, યસ તમે તમારે શું કરવું છે અને તમારા ગોલ સાથે તમે લિંક રહો. લિંક રહો. હું આની સાથે છે ને મને બીજી એક વસ્તુ યાદ આવી રહી છે એટલે બી શેર કરું છું. આપણા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેટર્નિટીમાં વેદાંતા ગ્રુપ છે, એના ડાયરેક્ટર અનિલ અગરવાલ. બરાબર. હમણાં રિસેન્ટલી હું એક આર્ટિકલ વાંચતો હતો ને એટલે એમના એક આર્ટિકલ હતો સરસ મજાનો. એટલે એમને જ્યારે વેદાંતાના સક્સેસ વિશે પૂછવામાં આવ્યું ને તો એમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં કીધું, ડોન્ટ ટોક અબાઉટ વીક એન્ડ યર્સ. મને ડિકેડ સુધી કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. એટલે મેં 10 વર્ષ મૂકી દીધા ને વેદાંતામાં, ત્યાં સુધી મને કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું, પણ મેં આ વસ્તુને છોડ્યું નહીં અને નાવ યુ કેન સી ધ સક્સેસ. એટલે કેવું છે, ડેઝની લાઈફ તો આવી હોય જ છે કે અપ એન્ડ ડાઉન. યસ યસ. બટ તમે જ્યારે સાચો પ્રયત્ન કરતા રહેશો ને તો ઓવર ધ ડિકેડ તમે ઇવોલ્વ એક્સપોનેન્શિયલી થવાના જ છો. પરફેક્ટ. દેટ ઇઝ ધ મેઇન સ્ટોરી આઉટકમ ફ્રોમ ધીસ કન્સેપ્ટ. પરફેક્ટ એક્ઝામ્પલ છે મીરા. અને ત્યારબાદ મેં માઇન્ડસેટ વિશે તમને થોડું જ્ઞાન આપ્યું, થોડું મેં તમને મોટિવેશન સમજાવ્યું. યસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મને એ લાગે છે કે મેડિટેશન, જેના વિશે Yes. વાત કરવી બહુ જ જરૂરી છે. તો મેડિટેશન એક્ઝેક્ટલી કહેવાય શું? એ વ્યક્તિગત જીવનમાં અને વિદ્યાર્થી જીવનમાં કોઈ માણસે સામાન્ય રીતે સમજવું હોય તો એ થોડો તમે પ્રકાશ પાડો ને. ચોક્કસથી. મેડિટેશન એટલે કોઈ પણ વ્યક્તિ સામાન્ય લેમેન લેંગ્વેજમાં એવું બોલી શકે છે કે ધ્યાનમાં રહેવું. યસ જો કે મેડિટેશનના ઘણા બધા પ્રકારો છે. ડેફિનેટલી. મેડિટેશનના અલગ અલગ પ્રકારો છે, અલગ અલગ ટૂલ્સ છે, યસ અલગ અલગ પ્રકારના સૂર છે કે જેના થ્રુ મેડિટેશન કરી શકાય છે. ઓકે પરંતુ મેડિટેશનને મેં 4 રીતે વ્યાખ્યાયિત કરેલું છે. ઓકે 4 પોઈન્ટ્સમાં ક્લાસિફાય કરેલું છે. ડેફિનેટલી. પહેલું મેડિટેશન એટલે કે માઇન્ડફુલનેસ મેડિટેશન. ઓકે બીજું મેડિટેશન એટલે કે આપણે ફોકસ્ડ મેડિટેશન કહેવાય છે, Fine. એ પ્રકારનું મેડિટેશન. રાઈટ ત્રીજું મેડિટેશન એટલે કે વિઝ્યુલાઇઝેશન મેડિટેશન, Yes. વિઝ્યુલાઇઝ કરવું અને મેડિટેટ કરવું. ડેફિનેટલી. અને ચોથું મેડિટેશન એટલે કે આપણા ભારત વર્ષમાં Yes. સૌથી વધારે પ્રખ્યાત છે એવું મંત્રોચ્ચાર સાથેનું મેડિટેશન, સ્પિરિચ્યુઅલ Very મેડિટેશન. nice. એટલે આ જે 4 પ્રકારના મેડિટેશન છે એમાંથી હું તમને થોડું દરેક વિશે સમજાવું. યસ માઇન્ડફુલનેસ મેડિટેશન એટલે સિમ્પલ, આપણે આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર Okay. જ્યારે ધ્યાન રાખીએ છીએ અને ફક્ત આંખો બંધ કરીને આપણે શ્વાસને ઓબ્ઝર્વ કર્યા કરીએ છીએ, ઓકે અને માઇન્ડફુલનેસ એટલે બ્રીધિંગ પેટર્ન ઉપર જ આપણું ફોકસ રહેશે. બ્રીધિંગ પેટર્ન ઉપર ફોકસ Got રહેશે. ફોકસ્ડ મેડિટેશન એટલે તમે કોઈ ઓબ્જેક્ટને જુઓ છો યસ અને ઓબ્જેક્ટ માટે તમે એને મેડિટેટ કરીને એને જોયા કરો છો, એની ઉપર ધ્યાન રાખો છો. અર્જુનને જેમ હા. દેખાતું હતું એ રીતે. યસ, અર્જુનની Yes. સ્ટોરી. યસ જેમ અર્જુનને એ પક્ષીની ફક્ત આંખ દેખાતી હતી, યસ બાકી બધા પાંડવો અને કૌરવોને યસ આખું ઝાડ દેખાય, આખું પક્ષી દેખાય, ઘણી વખત તો દરિયો પણ દેખાય. Definitely. પણ અર્જુન જેવું ફોકસ્ડ મેડિટેશન, યસ એને કહેવાય ફોકસ્ડ મેડિટેશન. મને છે ને આના ઉપરથી એક વાત મગજમાં આવે એટલે એ બી શેર કરું કે આઈ વોઝ રીડિંગ વન બુક. એટલે એની અંદર લખેલું હતું કે જ્યારે દુનિયાના 2 મહાનતમ માણસો કહી શકીએ આપણે, એક કોમ્પ્યુટરની ફિલ્ડના બિલ ગેટ્સ અને બીજા મહાનતમ ઇન્વેસ્ટર વોરન બફેટ. હવે એક ડિનર મિટિંગમાં
એમના જ મધર હતા કોઈકના. ઓકે. એટલે એક્ઝેક્ટલી મને ખબર નથી કોના મધર હતા, પણ એમના કોઈકના મધર હતા. એમને કીધું, બધા સક્સેસફુલ પર્સન જ હતા, બધા બેઠા હતા. ઓકે. એટલે એમને કીધું કે તમે તમારી સક્સેસને તમે વન વર્ડમાં તમે લખો આ ચીટની અંદર, જે ચીટ હું તમને આપું છું. બરાબર છે. બધાએ ચીટમાં લખ્યો વર્ડ. આ બે માણસ એવા હતા, આ બે વ્યક્તિ એવા હતા, વોરન બફેટ અને બિલ ગેટ્સ. એમને સિમ્પલ એ પર્ટિક્યુલર ચીટમાં લખ્યું હતું, ઓલવેઝ સ્ટે ફોકસ. દેટ મીન્સ તમારો જે થોટ છે કે મેડિટેશન અને ફોકસ એ ફરી પાછું મની સાથે લિંક થઈ જાય છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ત્યારબાદ મિહિર, ત્રીજું જે મેડિટેશનનો પ્રકાર છે વિઝ્યુલાઇઝેશન. ઓહ. જો દરેક વ્યક્તિને સફળ થવું હોય ડેફિનેટ, તો સૌથી સરળ રસ્તો છે વિઝ્યુલાઇઝેશન મેડિટેશન. ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ્સ છે કે જે લોકોએ વિઝ્યુલાઇઝ કરીને જીવનમાં સફળતા મેળવી છે. આપણા આગળ આવનારા પ્રોગ્રામ્સમાં આપણે આના વિશે વાત કરીશું, જેને લોકો લો ઓફ અટ્રેક્શન પણ કહે છે. ઓકે. લાઈવ મોડલ્સ. લો ઓફ અટ્રેક્શન એટલે જે વસ્તુ આપણે વિઝ્યુલાઇઝ કરીએ એ આપણે મેળવી શકીએ. અને ધીસ ઇઝ નોટ એની ગિમિક. ઓકે. આ એવી વસ્તુ છે કે જેમાં પ્યોર સાયન્સ છુપાયેલું છે. અને એને કેમિસ્ટ્રી અને ફિઝિક્સના, ક્વોન્ટમ ફિઝિક્સના પ્રિન્સિપલ સાથે આપણે સાંકળી શકીએ છીએ. મને બીજો એક વિચાર એવો આવે છે, આ મેડિટેશન અને બ્રેન વેવ જે થિયરી છે એનું લિંકેજ શું હોય? યસ, ચોક્કસથી આપણા દર્શક મિત્રોને પણ આ જાણીને બહુ જ મજા આવશે. દરેક મસ્તિષ્કમાં જે વિચારો આવી રહ્યા છે એ વિચારો અલગ અલગ પેટર્નમાં આવી રહ્યા છે. ફાઇન. એક વ્યક્તિ જ્યારે દિવસની શરૂઆત કરે છે ત્યારે એના મગજમાં ઘણા બધા વિચારોનો વમળ ઉભરાય. વાત સાચી. જ્યારે માનો કે એક વ્યક્તિ જોબ કરવા જઈ રહ્યો છે, ત્યારે એ જોબ કરવા જઈ રહ્યો છે ત્યારે એના જોબના વિચાર આવશે. જ્યારે એ વ્યક્તિ આગળ જાય છે ત્યારે એને વિચાર આવે છે કે મારા ઘરમાં કંઈક વસ્તુ લાવવાની હતી, એના વિચારો આવશે. જ્યારે આગળ જાય ત્યારે પાછા એવા વિચારો આવશે કે મારા બાળકોના એજ્યુકેશનમાં કંઈક ખૂટી રહ્યું છે. આ બધા વિચારો ઉપર જો એ કેન્દ્રિત કરે તો કોઈ પણ એક પ્રકારના વિચારને મહત્વ ના આપી શકે અને સફળતા ના મળે. એટલે બ્રેઇન વેવ ખાસ કરીને આપણે એને 5 પ્રકારે ક્લાસિફાય કરીએ છીએ, જેને શોર્ટમાં GBAT અને D બોલીએ છીએ. G એટલે ગામા વેવ્સ, B એટલે બીટા વેવ્સ, A એટલે આલ્ફા વેવ્સ, T એટલે થીટા વેવ્સ એન્ડ D એટલે ડેલ્ટા વેવ્સ. આ બધા વેવ્સની ફ્રીક્વન્સી અલગ અલગ છે. આપણે જેમ અત્યારે વાતચીત કરી રહ્યા છીએ એ મોસ્ટલી બીટા ફ્રીક્વન્સી ઉપર વાત કરી રહ્યા છીએ. જ્યારે કોઈ સ્પોર્ટ્સ પર્સન કોઈ એક્ટિવિટી જ્યારે સ્પોર્ટ્સ રમતો હોય ત્યારે મોટાભાગે એના હાઈએસ્ટ બ્રેન વેવ્સ હોય. અને એ ગામા વેવ્સ હોય, એટલે કોન્સન્ટ્રેટેડ. અને જેની ફ્રીક્વન્સી 30 હર્ટ્ઝથી લઈને 100 હર્ટ્ઝ સુધીની હોઈ શકે છે. હર્ટ્ઝ એટલે આપણા દર્શક મિત્રો માટે વાત કરું કે હર્ટ્ઝ એટલે શું? 1 સેકન્ડની અંદર કેટલા વેવ્સ એક પોઈન્ટ ઉપરથી પસાર થાય છે એને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. એટલે બહુ હાઈ વેવ્સ જતા હોય ત્યારે એને ગામા કહીએ છીએ. આલ્ફા વેવ્સ એટલે સ્લીપી નેચર. જ્યારે આપણને ઊંઘ આવવાની શરૂઆત થાય ને ત્યારે આપણે આલ્ફા લેવલે જતા હોઈએ છીએ. પણ એ વખતે કોન્શિયસ રહીને કામ કરીએ તો ઘણી બધી સફળતા મળી શકે છે. ચોક્કસ. અને એના પછીના લેવલ્સ બહુ બધા પ્રયત્નો માગી લે છે, જેમ થીટા અને ડેલ્ટાની વાત કરીએ છીએ. તો આ પ્રકારના બ્રેન વેવ્સ આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. વેરી નાઇસ. તો સિદ્ધાર્થ, આપણે જે માઇન્ડસેટ અને મેડિટેશનની વાત કરીને, તો મેડિટેશન થ્રુ બ્રેન વેવ ઉપર કંટ્રોલ મેળવી શકાય? યસ મિહિર, બહુ સાચી વાત છે. મેડિટેશન દ્વારા બ્રેન વેવ ઉપર 100% કંટ્રોલ મેળવી શકાય. તો શું એને આપણે હિપ્નોસિસ કહી શકીએ? યસ, આ બંને પ્રશ્નનો જવાબ હું તમને આપું. મેડિટેશન દ્વારા બ્રેન વેવ ઉપર આપણે કમ્પ્લીટલી કંટ્રોલ મેળવી શકીએ છીએ, પરંતુ એના માટે એક ચોક્કસ પ્રકારની પ્રેક્ટિસ જોઈએ. ડેફિનેટલી. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ બીટા ફ્રીક્વન્સી પર વાત કરી રહ્યા છીએ. નોર્મલ વાત થતી હોય ને બીટા ફ્રીક્વન્સી કહેવાય. પરંતુ જ્યારે તમે મેડિટેટિવ સ્ટેટમાં હોવ છો ત્યારે તમે આલ્ફા ફ્રીક્વન્સીમાં જાઓ છો. એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે મેડિટેટિવ સ્ટેટમાં જાઓ છો એટલે બ્રેન વેવ્સ કંટ્રોલમાં આવે છે. અને એવી રીતે આમાં કંટ્રોલ મળી શકે. તમે વાત કરી મને હિપ્નોસિસની. હવે હિપ્નોસિસ 2 પ્રકારના હોય. જેમ કે કોઈ જાદુગર હોય છે અને કોઈ શો કરતા હોય ત્યારે એ હિપ્નોસિસ દ્વારા ઘણા બધા લોકોને માસ હિપ્નોટાઇઝ કરીને એમના
જે પ્રયત્નો છે જાદુ દેખાડવાના એ સંપૂર્ણ રીતે સક્સેસફુલ બનાવતા હોય છે. પરંતુ અહીંયા વાત છે એ હિપ્નોસિસની નહીં, અહીંયા વાત છે સેલ્ફ હિપ્નોસિસની. મેડિટેશન દ્વારા આપણે જો આલ્ફા લેવલ પર પહોંચી જઈએ તો આલ્ફા લેવલને આપણા સબકોન્શિયસ માઇન્ડ માટેનું, જેને અર્ધચેતન મસ્તિષ્ક કહી શકાય, ઓકે, તો જે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ છે એ Yes. આલ્ફા લેવલ ઉપર કરી શકાય છે. ઓકે, એટલે જ્યારે તમે આલ્ફા લેવલ પર પહોંચો છો યસ, ત્યારે તમે એક પ્રોગ્રામિંગના સ્ટેટમાં છો. ઓકે, અને એ વખતે તમે તમારી હેબિટ્સને, તમારા ઓલરેડી જે હેબિચ્યુઅલ પ્રોગ્રામિંગ થયેલા છે Yes. એને તમે ચેન્જ કરી શકો છો. એટલે ડેઇલી રૂટીનની અંદર તમે કોઈ એક ગોલ બનાવો યસ, અને એ ગોલ તમે જો ફોલો કરતા થઈ ગયા, દેટ મીન્સ એ કંટ્રોલ આવી ગયો. એ કંટ્રોલ આવી ગયો કારણ કે તમને સ્થિરતા મળી છે. યસ, એટલે તમે મસ્તિષ્કની રીતે સ્થિરતા મેળવી છે. બીજું તમે માઇન્ડસેટ ઉપર પણ કામ કરી લીધું. એટલે એવું બી કહી શકાય કે મગજ તમને કમાન્ડ આપે એ પહેલાં તમે મગજને કમાન્ડ આપી દો. એક્ઝેક્ટલી મિહિર, બહુ સાચી Yes. વાત છે. એટલે આ વસ્તુને સમજીને જો પ્રયત્ન આપીને Yes. કરવામાં આવે યસ, યસ, તો પછી તો ઘણા બધા એવા પ્રસંગો છે જે તમે તમારા જીવનમાં આપમેળે ઉત્પન્ન કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. Yes. અલ્ટિમેટલી ભગવાન આપણે બહાર શોધીએ છીએ, ભગવાન વાત અહીંયા છે. સાચી છે. અને Yeah. ભગવાન એટલે કે આપણે પોતે ક્રિએટર છીએ. ડેફિનેટલી. બસ આપણે એને ઓળખવાની જરૂર છે. અને મેડિટેશન એટલે કે આપણા માઇથોલોજીમાં Yes. તો લખેલું જ છે કે ધ્યાન એટલે બહુ જ જરૂરિયાતની વસ્તુ, એ કરવું જ જોઈએ. ડેફિનેટલી. તો હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એને એની રૂટીન લાઈફમાં આ મેડિટેશનને ઇનકોર્પોરેટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? યસ, વેલ મિહિર, જો દરેક વ્યક્તિને આ મેડિટેશનને પોતાના રોજિંદા જીવનમાં યસ, ઇનકોર્પોરેટ કરવું હોય અને સ્ટાર્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકે, એના માટે સૌથી પહેલાં હું એવું કહીશ કે એને ફક્ત દિવસની વધારે નહીં તો 5 મિનિટ ઓકે, માઇન્ડફુલનેસ મેડિટેશન જે આપણે વાત કરી એ કરવું જોઈએ. અને એ કરવા માટે એને ફક્ત અને ફક્ત કોઈ પણ એક પ્રકારના પોસ્ચરમાં, Yes. એવું જરૂરી નથી કે કોઈ યોગના પોસ્ચરમાં બેસવું. ઓકે, ડેફિનેટલી એની ઇમ્પેક્ટ અલગ હોઈ શકે, પરંતુ સ્ટાર્ટ કરવા માટે કોઈ પણ એક પોસ્ચરમાં બેસીને એ યોગ મુદ્રા હોય કે ના હોય, યસ, ફક્ત પોતાના શ્વાસ અને ઉચ્છ્વાસ Yes. ઓબ્ઝર્વ કરવાના છે. યસ, જો આવું કરવાનું સ્ટાર્ટ કરી દઈએ યસ, તો એ એક પ્રકારનું માઇન્ડફુલનેસ મેડિટેશન થયું અને Yes. શરૂઆત થઈ. યસ, જરૂર નથી કે તમને એ વખતે જ જે વિચારોનો વમળ આવે છે સ્ટોપ થઈ જશે, એ ડેફિનેટલી. ચાલુ રહી શકે, પણ Yes. આપણે કોન્સન્ટ્રેટ ફક્ત અને ફક્ત શ્વાસ અને ઉચ્છ્વાસમાં કરવાનું છે. યસ, અને આના માટે હું તમને 2 ટ્રિક્સ આપું Okay. કે કેવી રીતે કોન્સન્ટ્રેટ કરી શકાય. દર્શક મિત્રોને જો શરૂઆત જ કરવી હોય તો બહુ સરળ છે. સૌથી પહેલાં તમે જેમ અત્યારે આપણે બેઠા છીએ Yes. એમ તમારે સ્પાઇનલ કોર્ડને એકદમ સ્ટ્રેટ કરી લેવાની છે, લાઈક ધીસ. યસ, અને ત્યારે તમારે ફક્ત અને ફક્ત આંખો બંધ કરીને જેટલા તમે બ્રિધિંગ સાયકલ્સ લઈ રહ્યા છો એને Okay. ઓબ્ઝર્વ કર્યા કરો. આજુબાજુના વિચારો આવતા હશે, જસ્ટ એને સ્ટોપ કરો, થોડીવાર પ્રયત્ન કરો. યસ, પ્રયત્ન નિષ્ફળ થશે, ઘણી વખત સફળ થશે, પણ Yes. તમે આ રીતે સિમ્પલ બેસીને આંખો બંધ કરીને તમે ફક્ત શ્વાસને ઓબ્ઝર્વ કર્યા કરો. આ ડેફિનેટ. પહેલી રીત. યસ, બીજી રીત, જો ઘણા લોકો એવું કહેતા હોય કે મને ખબર જ નથી પડતી કે શ્વાસ અને ઉચ્છ્વાસ કેવી રીતે આવે છે ને જાય છે, ને મને એ અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી, તો Yes. કેવી રીતે કરીએ? તો બીજો રસ્તો, તમારે સૂઈ જવાનું, સીધા Definitely. સૂઈ જવાનું. એટલે સ્પાઇનલ કોર્ડ તો સીધી થઈ જ ગઈ. યસ, તમારે કોઈ પણ એક પુસ્તક લઈને તમારા સ્ટમક ઉપર અહીંયા મૂકી દેવાનું. યસ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી હવા ભરવાને કારણે આ જે પેટ છે થોડું Yes. ઉચકાય છે. એટલે ડેફિનેટલી. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે પેટ ઉચકાય છે અને શ્વાસ છોડો છો ત્યારે Yes. પેટ નીચે જાય છે. ત્યારે શું થાય છે કે ત્યારે તમને એક અવેરનેસ આવે છે કે અહીંયા મારો શ્વાસ લેવાયો, અહીંયા Yes. શ્વાસ મુકાયો. અને આવી રીતે પણ તમે અવેરનેસને ક્રિએટ કરી શકો છો. Yes. એટલે શરૂઆત કરવા માટે આ બેસ્ટ રસ્તો છે. સિમ્પલ ટેકનિક Definitely. પણ બહુ જ ઇફેક્ટિવ ટેકનિક. ખૂબ જ સરસ ટેકનિક સિદ્ધાર્થે આપણને જણાવી કે મેડિટેશન રૂટીન લાઈફમાં કોઈ સામાન્ય વ્યક્તિને કરવું હોય ને તો કેવી રીતે કરી શકે. સિદ્ધાર્થ, હજી એક મારા મગજમાં પ્રશ્ન છે કે અત્યારે હું જે જોતો હોઉં છું, કારણ કે આપણે એજ્યુકેશન ફિલ્ડમાં છીએ, તો આપણા જ સ્ટુડન્ટ્સ એમના ડેઇલી રૂટીનમાં
કન્ટિન્યુઅસ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય છે. બરાબર છે. હવે ઘણીવાર એવું થાય મને બી કે એમનો સ્ટ્રેસ બી રિલીવ કરવા માટે બહુ ઓછા સમયની અંદર એક સારી રીતે એ લોકો મેડિટેટ કરી શકે, એના વિશે તમે થોડોક પ્રકાશ પાડો ને. યસ, પહેલાં તો ઘણા બધા લોકો સ્કેપ્ટિકલ હોય કે મેડિટેશનથી કેવી રીતે આગળ વધી શકાય, અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને આપણે ખાસ કહેવાનું છે અહીંયા, જે હાલ વિદ્યાર્થી તરીકેનું જીવન પસાર કરી રહ્યા છે. યસ. વિદ્યાર્થીની જરૂરિયાત શું છે? પહેલી જરૂરિયાત છે કે એને યાદ રહે. યસ. અને બીજી જરૂરિયાત છે એ જ્યારે પેપર લખવા બેસે અથવા તો કોઈ પણ એક્ઝામિનેશન અથવા તો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશનમાં બેસે ત્યારે એને ફિયર ના હોય, સ્ટ્રેસ ના હોય. આ બે જરૂરિયાતો છે. યસ. સાંભળજો મારા વાળા દર્શક મિત્રો, આ બહુ જ અગત્યનું એક ઉદાહરણ આપવા જઈ રહ્યો છું. સારા લઝાર, ઓકે, આ એક હાર્વર્ડમાં ન્યુરોલોજિસ્ટ છે. ઓકે. અને શરૂઆતના દિવસોમાં એવું થયું હતું કે જ્યારે એ રનિંગ કરતા હતા ત્યારે એમને રનિંગ ઇન્જરી થઈ હતી. રનિંગ ઇન્જરી થઈ ત્યારે એમને યોગાની થોડી પ્રેક્ટિસીસ કરવા માટે ડૉક્ટરે સલાહ આપી હતી. ઓકે. યોગાની પ્રેક્ટિસ કરતાં કરતાં એમને થોડા મેડિટેશનના પણ પ્રોગ્રામ આપવામાં આવ્યા હતા. યસ. આની પહેલાં સારા લઝારને મેડિટેશનમાં બિલકુલ વિશ્વાસ નહોતો. યસ. બિંગ અ ન્યુરોલોજિસ્ટ એમને વિશ્વાસ નહોતો. યસ. પરંતુ જ્યારે એમણે મેડિટેશન કર્યું ત્યારે એમની જે રિકવરી આવીને એ ખૂબ જ ફાસ્ટ આવી. ઓહ. ક્લેરિટી વધી Yes. અને ઇન્ટેન્શન પણ વધ્યું. ડેફિનેટલી. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે લાવ હું આની પર રિસર્ચ કરું. યસ. એમણે રિસર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું. રિસર્ચ કરતાં કરતાં એમને એવી માહિતી મળી કે આપણા મસ્તિષ્કની અંદર હિપ્પોકેમ્પસ નામની એક જગ્યા હોય છે, ઓકે, જે મોસ્ટલી લર્નિંગ અને ઇન્ટ્યુએશન સાથે સંકળાયેલી છે, નેવિગેશન સાથે સંકળાયેલી છે. ગોટ ઇટ. મેડિટેશન જો 8 વીક સુધી સતત કરવામાં આવે યસ. તો આ હિપ્પોકેમ્પસની થિકનેસ વધે છે, ઓકે, જેથી કરીને લર્નિંગ કરવાની કેપેબિલિટી વધે છે. યસ. આ ઉપરાંત એમણે એવું પણ ઓબ્ઝર્વ કર્યું કે આપણા મસ્તિષ્કની અંદર એમેગ્ડાલા નામનું એક ઓર્ગન હોય છે. ઓકે. આ ઓર્ગનની સાઇઝ ઘટી જાય છે. હવે આ ઓર્ગન મોટા ભાગે સ્ટ્રેસ અને ફિયર માટે જવાબદાર ચેતનાને ઉત્પન્ન કરે છે. ઓહ, વેરી નાઇસ. તો આ બંને પરિબળોને જોતા એમણે 100% કહ્યું છે કે મેડિટેશન ઇઝ ધ કી ટુ લર્ન ફોર એવરી સિંગલ સ્ટુડન્ટ ટુ ગેટ સક્સેસ. મેક સેન્સ. Yes. વેરી નાઇસ, વેરી નાઇસ. તો સિદ્ધાર્થે જે વાત કરી માઇન્ડસેટ, મોટિવેશન અને મેડિટેશન ઉપર, એ ખૂબ જ સરસ મજાની રહી હશે. આવા જ અલગ અલગ પ્રકારના શો સાથે અમે ઇન ફ્યુચર તમારી સમક્ષ પ્રસ્તુત થતા રહીશું. તો આવા શોને નિહાળવા માટે અમારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.